નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 31 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આજે આ શ્રી શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે શ્રવણ મનન અને દર્શન સુધીની વાત કરી કે ભાઈ દર્શન કેવી રીતે થાય. તો દર્શન આપણે જોતા જતા અને છેલ્લે દર્શનનો વિધિ આપણે જોયો કે દર્શન કોને કહેવું. તો ચાલો એકવાર પાછું દર્શનવાળું વાંચી લઈએ કે ભાઈ પરાવરનું દર્શન થતાં હૃદય ગ્રંથિ ભેદાય છે, સર્વે સંશયો છેદાય છે, કર્મો નાશ પામે છે. એ શ્રુતિમાં જે દર્શન કહ્યું છે તે જ આ સ્મૃતિ છે. આમ હોય આત્મા વા અરે દ્રષ્ટવ્ય એટલે આત્માનું અરે દર્શન કરવું એ શ્રુતિ વડે નિધિધ્યાસનનો પણ દર્શન રૂપે વિધિ છે. અને ભાવનાનો પ્રકર્ષ થવાથી સ્મૃતિ દર્શનરૂપ થાય છે પણ કરી. વાક્યકારે આ સર્વ વિસ્તારથી બતાવ્યું છે. એટલે કહેવાનો મતલબ શું છે, ઘણી વખત તમે નિધિધ્યાસન કરો શ્રવણ મનન પછી એને પણ દર્શન કહ્યું છે. કારણ કે તમે નિધિધ્યાસમાં પણ દર્શનનો જ અભ્યાસ કરો છો ને. એટલે જે વસ્તુ જોઈ હોય શ્રવણને મનન જેનું કર્યું હોય એનો જ નિધિધ્યાસ કરો. એટલે એને પણ ઘણી વખત જે સ્મૃતિ જે રહી જાય ને એને દર્શન તરીકે કહી છે. એમ વાક્યકારે આ સર્વે વિસ્તારથી બતાવ્યું છે. એમાં એવું કહ્યું આવૃત્તિ એટલે મનમાં ફરી ફરીને સ્થાપવું થસાવવું. એટલે વાક્યકાર એવું કહેવા માંગે છે કે દર્શન એટલે જે તમે જોયું છે, શ્રવણ કરેલું છે, મનન કરેલું છે એને મનમાં વારંવાર તમે જે એ કરો ને ઠસાવો, બસ એ આવૃત્તિ કહેવાય. એ જ દર્શન એમ કે તમારું કામનું છે. એટલે એ નિધિધ્યાસનના અર્થમાં એ પ્રમાણે કહ્યું છે કે એને વારંવાર તમે વાગોળો મનમાં ઠસાવવા માટે એ નિધિધ્યાસન છે. તે પણ એક પ્રકારનું દર્શન છે. ગઈકાલે આપણે આ જોયેલું, છેલ્લે થોડું ઉતાવળમાં જોયેલું એટલે આજે આ સમજી લીધું. હવે ઉપાસના મેઇન મુદ્દો જ આ છે. અત્યાર સુધીના જે કોઈ હતા તે બધા સાધનો છે. તમે શ્રવણ જોવું કે મનન જોવું કે દર્શન જોવું, આ બધા સાધનો છે. ઉપાસના એક એવી વસ્તુ છે કે જેમાં સાધનો જે છે તેનો સાધ્ય ભક્તિને વિશે સીધો પ્રવેશ થવો જોઈએ. કારણ કે ઉપાસના એ એકલી બાહ્ય બાબત નથી. સમજો, તમે ઉપાસના કહો કે ભક્તિ કહો, ભક્તિ પણ એકલી બાહ્ય બાબત નથી. કારણ કે ભક્તિ પણ 9 પ્રકારની જે કહી એ 9 પ્રકારની ભક્તિ આપણે સાધન ભક્તિ એટલે કરીએ છીએ કે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ થાય. તો 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે છે તે બાહ્ય સાધનો ગર્ભિત નથી. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે છે તે સાધ્ય ભક્તિ છે. અને વાસ્તવિકતામાં જે મોટા ભક્તો થઈ ગયા કે જે મોટા વિદ્વાનો છે તે તો પ્રેમ લક્ષણા ભક્તિને જ ભક્તિ કહે છે. 9 પ્રકારના જે સાધન છે એને તો ફક્ત સાધનો જ સાધન ભક્તિ કહે છે. પણ એ સાધન ભક્તિ એટલા માટે જ તમારે કરવાની છે કે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય. તો એ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે. હકીકતમાં ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ જો છે તે જ છે. પેલા 9 તો સાધન છે. સમજો, દાખલા તરીકે તમે 1 થી 9 ધોરણ ભણો, એમાં તમને સ્કૂલ ખાલી આગલા વર્ષે જવાના સર્ટિફિકેટ જ આપશે, પેલું માર્કશીટ જ આપશે, વધારે વિશેષ કંઈ નથી. એસએસસી બોર્ડ એક એવું છે કે જ્યાં તમને પહેલો એક બ્રેક આવે છે. એ બ્રેક કયો બ્રેક? તો તમને સરકાર તરફથી બોર્ડ વિશેષ ગુજરાત એના તરફથી બોર્ડ તરફથી 10મા ધોરણમાં પાસ થયા એમ એસએસસી બોર્ડનું સર્ટિફિકેટ મળશે. પછી 12થની એક્ઝામ આપશો ત્યારે એનું મળશે. અને પછી કોલેજ જશો તો યુનિવર્સિટીનું મળશે, જે ફેકલ્ટીમાં જાઓ એનું. હવે તમે પેલું જે યુનિવર્સિટીનું છેલ્લું સર્ટિફિકેટ જે લેવું છો જે ફેકલ્ટીનું, એ સર્ટિફિકેટ લેવા માટે તમે પેલું 1 થી 10 કે 12 સુધી ભણેલા છો. આઈડિયા આવે જ તમને જે કહેવા માગું છું. એટલે 1 થી 10 કે 12 જે ભણ્યા એ નકામું નથી, પણ એ તમે પેલું છેલ્લું સર્ટિફિકેટ મળે ને એના પાયારૂપ છે. એટલે એ ફક્ત ને ફક્ત શરૂઆત છે. એમ આમાં સાધન ભક્તિ જે છે અત્યારે જે આપણે કરી રહ્યા છીએ એ ફક્ત ને ફક્ત બિગિનિંગ છે, શરૂઆત છે. પણ એ બિગિનિંગ ત્યાં અટકી નહીં રહેવાનું. જેમ પેલું સર્ટિફિકેટ આપણે લઈએ છીએ ફેકલ્ટી જે કોઈ હોય એ ફેકલ્ટીમાં જઈને આપણી ચોઈસ પ્રમાણે, એ જ પ્રમાણે આમાં તમને પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થવી જોઈએ. તો પેલા સાધન કરેલા કામના સમજો. રસોઈ કરવા બેઠા અને તમારી પાસે રસોઈ કરવાની બધી સામગ્રી છે. સામગ્રી એટલે હું તમને કહું કે ઘઉં, ચોખા, દાળ, તુવેરની દાળ કે ભાઈ જે કંઈ હોય કે શાકભાજી એ બધું છે. તો એ સામગ્રી છે. અને બીજા આવે સાધનો, ઉપકરણો. તો ઉપકરણોમાં શું આવે? તો વાસણ જે કંઈ તપેલા તપેલી, કુકર બુકર જે કંઈ હોય તે, ગેસનો ચૂલો, આ બધા ઉપકરણો છે.
પણ જો રસોઈ બનાવતા તમને નથી આવડતું તો આ બધી વસ્તુ તમારા માટે ખાલી જોવા માત્ર જ છે. આઈડિયા આવી ગયો? કેમ? રસોઈ તમને બનાવતા આવડતું હોય અને રસોઈ તમે બનાવો અને પછી તમે એને જમી શકો તો પેલા સાધનોની વેલ્યુ છે. બાકી તમારે ત્યાં કાચું સીધું તો આવી જ જાય છે ને, પણ તમને બનાવતા નહીં ભાવતું હોય તો એ કાચું સીધું તમારે તો એમને એમ જ પડેલું રહે. આઈડિયા આવી ગયું છે કેવું તેની વાત? ઉપકરણો જે છે કે સામગ્રી જે છે એની જરૂર પૂરેપૂરી છે રસોઈમાં, પણ ઉપકરણો કે સામગ્રી જે છે તે પૂરેપૂરી રસોઈ નથી. રસોઈ ક્યારે છે? જ્યારે એને બનાવવાવાળો કોઈ કરતા જેને રસોઈ બનાવતા આવડવું જોઈએ એ બાજી એક એવી વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે કે જે દરેકને નથી આવડતી, કે દરેકને નહીં ફાવતી. તમે હવે કરતા થયા હશો તો તમને ખબર પડતી હશે કે ભાઈ કઈ વસ્તુમાં વઘારની અંદર વસ્તુ નાખવાની અને કઈ વસ્તુમાં વઘાર ઉપરથી નાખવાનો. બંનેમાં બહુ મોટો ફેર છે. એ તો લોચા પડી જાય. સમજી ગયા? બરાબર. ચટણી બનાવવાની હોય બેસનની તો વઘારની અંદર છાશ ને બેસન નાખવાનું, હલાવેલું જે હોય ને બેસનને છાશ તે અંદર નાખવાનું. અને કઢી બનાવવી હોય તો પહેલાં એને ગરમ કરવાનું, એ બેસનને છાશ નાખેલું એને ઉપરથી વઘાર નાખવાનું તો એ કઢી બને. એટલે કઢીને ચટણીમાં જ આટલો ફેર પડે છે. બહુ ઓછાને ખબર હશે આ. બરાબર. તમે આ જે ભજીયા જોડે કે ફાફડા જોડે કે પેલા ઘરમાં જે કોઈ એમ કે પેલા ગાંઠિયા કે એવું બનાવો ને એની જોડે જે પેલી ચટણી કઢીવાળી બનાવો તો એ ચટણી આખી આવી રીતે બને. અને કઢી આપણા ઘરે જે દાળ ભાત કઢીવાળી જે કઢી બને તે કઢી આ પ્રમાણે બને, એમાં ઉપરથી વઘાર થાય. એ કઢીમાંથી પણ ચટણી બને, એમાં થોડી હળદર નાખી દેવાની ને થોડી ખાંડ નાખી દેવું ને થોડું બેસન નાખી દો એટલે એ ચટણી બની જાય તમારી. પાછી એને ચડાવી દેવાની ચૂલે, ધીમી આંચે મૂકો ને હલાવતા રહ્યો એટલે એ ચટણી બની જાય તમારી કઢીમાંથી જ. સમજો? હવે એ શું છે? એ તમે જ્યારે એ થાળ તૈયાર કરો એ ભક્તિ છે, કારણ કે તમને કામનો એ થાળ છે. સામગ્રી તો ફક્ત ને ફક્ત સાધન કે સામગ્રી જે કંઈ છે એ એમાં તમને મદદરૂપ થાય છે. એમ 9 પ્રકારની ભક્તિ જે કઈ છે એ તમારી શરૂઆત છે, પણ અંતે પ્રેમ લક્ષણા ભક્તિ થવી જોઈએ, કારણ કે મોક્ષ જે છે તે ભક્તિ જે કહી ને તે એ ભક્તિ દ્વારા છે, સાધન ભક્તિ દ્વારા નથી. સમજી ગયા? ચાલો. એટલે ઉપાસના જે એકદમ આપણો ફેવરિટ સબ્જેક્ટ છે, મને ઉપાસનાવાળો સબ્જેક્ટ બહુ ગમે છે. બરાબર. હવે એ ઉપાસનાવાળા ટોપિકમાં હું પાછો એને બહુ વિવાદાસ્પદ રીતે નહીં લેતો પાછો કે ભાઈ સાકારની ઉપાસના ને નિરાકારની ઉપાસના ને પેલો સર્વોપરીની ઉપાસના ને નહીં સર્વોપરીની ઉપાસના ને તમે સર્વોપરી નથી માનતા કે માનતા છે ને આ બધી જે વાત છે એ બધી બાબતમાં આઈ ડોન્ટ બિલીવ. શાસ્ત્રોક્ત રીતે જે કહ્યું છે તે ઉપાસના, ભગવાનને વિશે તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ એ રૂપ ઉપાસના. સાકારની ઉપાસના તો સંપ્રદાયમાં બધાની છે જ, એટલે એના વિશે પણ કંઈ બહુ વિશેષ ચર્ચા કરવાનો આપણે અવકાશ નથી. આમાં ભલે કરી હોય, કારણ કે આમાં અદ્વૈત વેદાંતની ચર્ચા કરી હોય એટલે એમાં નિરાકાર બ્રહ્મની વાત કરેલી હોય. પણ આપણે તો ફોર્ચ્યુનેટલી જેટલી પણ સ્વામિનારાયણની બ્રાન્ચ છે તે બધામાં જ શું છે? સાકારની જ ઉપાસના છે. એટલે આપણે એ કોઈ ચિંતા છે નહીં. એટલે આપણે વિશેષ પ્રમાણે એ બધી ચર્ચાને સાઈડ પર મૂકીને ભગવાનને વિશે સ્નેહ કેવી રીતે થાય કે સ્નેહ છે એને જ ભક્તિ અને એને જ ઉપાસના કહી છે. પેલા બધા મુદ્દા આપણા માટે એટલા કામના નથી. સમજો? બરાબર. કેમ? ભાઈ એ સર્વોપરી જે કંઈ કહેતા હશે તે કહેતા હશે, એ એના હિસાબે કહેતા હશે. એની જોડે આપણે બહુ માથાકૂટ કરવાનો ફાયદો નથી. એ સુધરવાના નથી તો આપણે બગડવું નથી ને એને સુધરવું નથી તો કા પ્રશ્ન જ કા ઊભો થાય છે? દુનિયામાં 99% લોકો આપણે ઓળખતા નથી તો આપણે એ લોકો વિશે કંઈ વિચારીએ છીએ? 1% લોકો આપણે માંડ ઓળખતા હશે, 1%થી બી ઓછા. સમજો? તે 99% લોકોને આપણે નથી ઓળખતા, એના વિશે આપણે કંઈ વિચારીએ છીએ? તો આ બીજા 2-4 બીજા આવા હોય તો એના વિશે આપણે શું કામ વિચારવાનું એટલું બધું કે એ શું કહે છે? એની વાતને એટલું ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર જ નથી કે એ શું કહે છે. આપણે શું લેવા દેવા? એ ગમે તે કહેતો હોય. સમજો? બરાબર. એ તો રાવણ અહીંયાથી સ્વર્ગલોક સુધીનો રસ્તો બનાવવાની વાત કરતો હતો અને એ બનાવી પણ દેતે, જીવતો રહેતો હતો. પણ એની જોડે આપણે શું લેવા દેવા? એ તો દુનિયા છે, લોકો કહેવાના છે ને કરવાના છે. એમાં આપણે કાંઈ એને રોક નથી તો આપણે શું કામ એને રોકવો? જાને એને જ્યાં જવું હોય થાય. બરાબર. એટલે આપણે આપણું લક્ષ્ય જે છે તે લક્ષ્ય તરફ આગળ વધવું, એ બધો ખોટો ટાઈમ બગાડવો નહીં. કોઈ સીધો માણસ આવેલો હોય ને અટવાયેલો હોય ને પૂછે રિયાલિસ્ટિક બનીને, એની વાતમાં તમને વાસ્તવિકતા દેખાય કે ભાઈ હું આવી રીતે મૂંઝાણો છું, તો એને રિયલ જે પ્રમાણો છે તે પ્રમાણો આપી દેવાના અને એની મૂંઝવણ દૂર કરી દેવાની.
પણ એના માટે આપણે કોઈ ઝુંબેશ ઉઠાવવાની કે લડવાની કે પેલા બધાને ફેરવવા જવાની એવી કોઈ જરૂર નથી. દેટ ઇઝ વેસ્ટિંગ ઓફ ટાઈમ. સમજજો, રામચંદ્ર ભગવાનના રાજમાં ધોબી હતો અને સીતાજીને ધોબીને કારણે સારામાં સારું રાજપાટ જે રામચંદ્ર ભગવાનને મળેલું તો પણ એનો ત્યાગ કરવો પડેલો. શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં તો કેટલા બધા ધોબી હતા એવા, શાંતિથી રાજ એમનાથી પણ ન થયેલું, કેટલી બધી માથાકૂટ હતી. સ્વામિનારાયણ ભગવાન વખતે પણ કેટલા બધા હતા. તો પછી આપણા વખતે પણ એ હોવાના જ છે, બટ નેચરલ છે. હવે એ કેટલા ધોબીને કેટલા કપડાં આપણે ધોવા આપવા એ આપણા હાથમાં છે. સમજો, આઈડિયા આવી ગયો હું તમને જે કહેવા માગું છું તે. રસ્તામાં જે આવતો હોય અને નડતો હોય તો એને એનો જવાબ આપીને છૂટા થઈ જવાનું. એને પાછી ઘરે લાવવાની કોઈ જરૂર નથી, કે એને મગજમાં રાખવાની કોઈ જરૂર નથી, કે એને બતાવી દઉં, એને કરાવી નાખું, આમ છે ને તેમ છે ને. એવો તો સમય કાં છે આપણી પાસે? આઈડિયા આવી ગયો તમને હું કહેવા માગું છું તે. ધોબીઓ તમને મળશે જ જીવનમાં. યાદ રાખજો, તમારો ટાઈમ જે છે ને એ સૌથી વધારે પ્રિસિયસ છે અને કોઈની પાસે બે ટાઈમ નથી. ગણિતમાં દાખલા આવતા હતા ખબર, આ કામ કરવા માટે એક સમય મળે છે અને બીજો જે છે બે ઉમેરાયા તો બે સમય મળે છે. એટલે સમય બધા પાસે એક જ છે. બે વ્યક્તિ થયા તો બે સમય થયા અને ત્રણ થયા તો ત્રણ સમય થયા. બાકી સમય એકચ્યુઅલી બધા પાસે એક છે. સમજો, હવે એ સમયમાં તમે શું કરો છો એ બહુ મહત્ત્વનું છે. આઈડિયા આવી ગયો હું તમને જે કહેવા માગું છું તે. એટલે એવો તમારી પાસે સમય છે જ નહીં કે બીજા શું કરે છે, કે બીજાને બધાને કંઈક બતાવી દઉં, કે કંઈ સાબિત કરી નાખું કે મને બધી ખબર છે, એ ખોટો છે. અરે એને ખોટો સાબિત કરવા માટે પણ તમે તમારો સમય શું કામ બગાડો? તમને કોણે એવી ઓથેન્ટિસિટી આપેલી છે? તમને વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ તરફથી કોઈ જગ્યા પર એવા હવે જે હું શું કહે અવેરનેસ સેન્ટર કે ભાઈ સંપ્રદાયનું કોઈ એવું કોઈ સેન્ટર બનાવેલું હોય કે જેમાં તમારે આ પ્રમાણે યુનિવર્સલ ઉપાસનાની કે યુનિવર્સલ જે કોઈ પદ્ધતિ બતાવેલી હોય ને એ પ્રમાણે વર્તાવવા માટે કોઈ કમિટી બનાવેલી હોય, એમાં એ લોકો કોઈ મેમ્બર મૂકતા હોય ને એમાં કદાચ તમને કંઈ મૂકેલા હોય તો તમારી જવાબદારી એ થઈ શકે છે કે ભાઈ તમે એક ઓથેન્ટિક મેમ્બર ઓફ વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ છો, કે તમારે સંપ્રદાયમાં આ પ્રમાણે શાસ્ત્રો પ્રમાણે જે કોઈ છે તે પ્રચાર પ્રસાર કરવાનો છે. આ તો કેવી વાત છે કે તમે જાતે જ કહો કે ભાઈ મારે આ કરવાનું છે ને ભાઈ જાતે જ બીજા જોડે કરો ને જાતે જ પેલા દલા તરવાડી જેવું કામ છે. આપણે કોઈના જેવા નહીં બનવાનું. પેલો કહે કે ભાઈ હરિજીવનદાસ શાસ્ત્રી એવું કરતા હતા, કે કોઈ કહે કે હું આના જેવો. કોઈ કોઈના જેવો નથી. સમજજો, આપણે આપણા જેવા જ છે. તમે સમજો, હરિજીવનદાસ શાસ્ત્રી એમના સમય દરમિયાન જે કરી ગયા એ બેસ્ટ છે. આપણે એનો કોઈ વિરોધ નથી અને આપણે એમાં ફાવેલા છે. સમજો, પણ હરિજીવનદાસ શાસ્ત્રી જે કરી ગયા એ 50 વર્ષ પહેલાં કરી ગયા છે. મારી વાત સમજો. અને એ કરી ગયા તો પણ જે નથી માનતા તેને નથી જ માનતા. રામ અને કૃષ્ણને પણ લોકો ભગવાન નથી માનતા તે નથી જ માનતા, આજે પણ નહીં માનતા. અને નહીં માનતા હતા તે ત્યારે પણ ન માનતા હતા, અને માનતા હતા તે ત્યારે પણ માનતા હતા, અને અત્યારે પણ માને છે. રામકૃષ્ણ ધરા પર નથી તો પણ માને છે. તમે સમજો હું જે કહેવા માગું છું તે. મેખાને બંધ નહીં હોંગે, મેખાને બંધ નહીં હોતે. યાદ રાખજો. એટલે દુનિયામાંથી સંપૂર્ણપણે બધી કોઈ દિવસ જવાની નથી, એ રહેવાની જ છે. હવે તમારી કેપેસિટી કેટલી છે એની ઉપર આધાર છે. તમે એક ઇન્ડિવિજ્યુઅલ કેટલું લડી શકો કે કેટલું કરી શકો, ફ્રેશ માઇન્ડે કરીને, ફ્રસ્ટ્રેશનમાં નહીં, એટલું તમે કરો. બાકી તમને એમ કહું સંપૂર્ણ ઝાડુ મારને બધું સાફ કરી દેવા, જેમાં આ લોકો મંદિર આખું સાફ કરી દે છે સેટિસ્ફાઈડ, એ લોકો સેટિસ્ફાઈડ કે ભાઈ મંદિર સાફ થઈ ગયું, પણ એકચ્યુઅલી મંદિર આખું સાફ થઈ ગયું હશે, પણ એ લોકોને સંતોષ કે અમે કરી દીધું અમારું સેવાનું કામ. આઈડિયા આવે જ હું તમને એ કહેવા માગું છું. એ લોકોનું કામ ખોટું નથી, પણ આખું મંદિર સાફ કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કોઈને કોઈ જગ્યા પર કચરું દેખાય જ તમને. સમજ્યા મારી વાત? એટલે કહેવાનો મતલબ શું છે, આપણે કોઈ ઓથોરાઇઝ મેમ્બર નથી કે આપણે આખી દુનિયામાં બધું સફાઈનું કામ કરવાનું. હમણાં પેલા હરિકૃષ્ણ સ્વામીજી અહીંયા 2015-16માં કોઠારી હતા ને, ત્યારે રવિવારે ગયા બધા ભેગા થયેલા તો મને ઘનશ્યામ મહારાજ પાસે મળ્યા. મને કહી તમે શું કરો? મેં હું કંઈ નહીં, હાથમાં માળા છે ને સામે ઘનશ્યામ મહારાજ છે, આ જ કામ કરું છું. તે કહે હા આમ તો જોવા જઈએ તો આ જ કામ બરાબર છે. મેં કહું આમ તો જોવા થાય જાય નહીં, આ જ કામ કરવા આપણે અહીંયા આવીએ છીએ, આપણે આ જ કામ કરવાનું છે, એમાં જોવા જવાની કા વાત છે સ્વામી? એટલે તમારો કોઈ દિવસ ફોન પણ નહીં આવે, કંઈ આવે નહીં. મેં કહું મને જરૂર ના પડે તો કેવી રીતે કરું? જરૂર પડે તો કરીશ, એની ડે. દરવાજા બંધ પણ ન કરવાના કોઈના. સાચી વાત છે, જરૂર કોઈની પણ પડી શકે તમને,
દુનિયા છે. અને પડે તો કરીએ પણ ખરા, પણ ભાઈ નથી પડતી તો નહીં કરતા એમ. અને મળ્યા તો જય સ્વામિનારાયણ, વાત પૂરી થઈ ગઈ. સમજો કહેવાનું તાત્પર્ય શું છે કે ઉપાસના જે છે ને તે બહુ ગહન વિષય છે અને એમાં આંતરિક બાબતો વધારે મેટર કરે છે. બાહ્ય બાબતો છે એ સાધન પૂરતી છે, પણ આંતરિક બાબતો વધારે પડતી મેટર કરે છે. અને જે આંતરિક બાબતમાં આગળ નીકળી ગયા એના શાસ્ત્રોમાં નામ લખાયા છે. હરિદાસજી તમે જોઈ લો, નરસિંહ મહેતા જોઈ લો, મીરાબાઈ જોઈ લો, પ્રેમાનંદ સ્વામી જોઈ લો, મુક્તાનંદ સ્વામી જોઈ લો, બ્રહ્માનંદ સ્વામી જોઈ લો, રૈદાસજી જોઈ લો. આ બધા અત્યારના ભક્તો છે, 400 500 600 વર્ષ જૂના. અને જૂના એનાથી જૂના તમે એના તો ધ્રુવ પ્રહલાદજીને પિતામાં ભીષ્મ અને મહાત્મા વિદુર અને સુખદેવજી અને સનકાદિક ઋષિમુનિ એ તો બધાની વાત આપણે કરતા જ નથી હજુ. એ તો બધા બહુ જૂના છે, કાલાંતરે કરીને તો એ બધા કેટલા મોટા થઈ ગયા. સમજો. પણ આ તમને અત્યારની રિસન્ટ વાત કરું, આ છેલ્લા 500 700 વર્ષની વાત. હવે આ બધા શું કામ મોટા ભક્ત થઈ ગયા એનું કારણ તમે સમજો. સાધનોમાંથી એ લોકો બહાર નીકળીને એટલે સાધનોના અંતને પામીને ભક્તિમાં રમણ કરતા હતા, ભગવાનને વિશે રમણ કરતા હતા. બરાબર. એટલે ગોપીઓની જેમ એ લોકોને साधन करवानी जरूर न पड़ती है. पेलू कही ने दुनिया में मोहब्बत करने के कोई बहाने नहीं होते, मोहब्बत तो हो जाती है. प्यार किया नहीं जाता, हो जाता है. दिल दिया नहीं जाता, खो जाता है. समझी गया? એટલે ઉપાસના કેવી બાબત છે? આંતરિક બાબત છે. યાદ રાખજો, જ્યાં તમારા સાધનોનો અંત આવે છે ત્યાં સાધ્ય ભક્તિ શરૂ થાય છે, અને સાધ્ય ભક્તિ શરૂ થાય છે ત્યાં તમને કોઈ સાધન પછી જોરાવરે કરવા નહીં પડતા. સહેજે સહેજે ભગવાનને વિશે સ્મૃતિ રહે એટલે પછી તમારા સાધન સાધન નહીં રહેતા. સમજો, પેલો ભજન તો ત્યારે પણ કરતો જ હોય છે સાધ્ય ભક્તિમાં પણ એ સાધન સાધન નહીં રહેતા. બરાબર. એમાં એક બહુ જોરદાર કથા છે. એક ભાઈ શિવજીના મંદિરને વિશે શિવલિંગની ઉપર પગ મૂકીને ઊભા રહેલા. હવે બીજા ભાઈ એવા કે અક્કલ બક્કલ મળે કે નહીં, આમ છે તેમ છે. શિવજી પર પગ મૂકીને માળા ફેરવે, શિવલિંગ પર. પેલો શિવલિંગ પર પગ મૂકીને માળા ફેરવતો હતો પાછો. પેલો કંઈ કંઈ બોલ્યો નહીં. તો પેલો બહુ ગરમ થઈ ગયો, તેને ધક્કો મારીને ફેંકી દીધો, ત્યાં દૂર ફેંક્યો. હવે જેવો એને ધક્કો મારીને દૂર ફેંક્યો ને પેલું શિવલિંગ પાછો એના પગ નીચે ચાલ્યું ગયું. તો પેલો પાછો માળા ફેરવતો જ થઈ ગયો. પેલો એ ધક્કો માર્યો તો પણ પેલું શિવલિંગ એના પગ નીચે જ ગયું પાછું, અને પેલો પાછો માળા જ ફેરવ્યા કરતા ઊભો ઊભો. તો પેલો વિચારમાં પડી ગયો કે આવું કેવું. એટલે કહેવાનું તાત્પર્ય એવું હતું કે પહેલાં એ સાધન કરતો હતો ત્યારે એ શિવજીની ઉપાસના કરતો હતો. હવે શું થઈ ગયું? શિવજી એની ઉપાસના કરે, એની સાથે ફરે છે. ઉપાસના નહીં કરતા પણ શિવજી એની જોડે રહેવા માંગે છે એમ. સમજ્યા? એટલે એની સ્થિતિ એવી થઈ ગઈ છે હવે કે એ જ્યાં જાય ત્યાં શિવલિંગ નીચે આવી જાય છે. સમજો. એટલે ઉપાસના આનું કામ છે કે જીવ પ્રાણી માત્ર ની અંદર તમને અંતર્યામીપણે રહેલા જે ભગવાન જે છે, જળ ચેતનમાં સામાન્યપણે રહેલા ભગવાન જે અતિશય અસામાન્ય છે, એ સામાન્ય નથી, આપણાથી અસામાન્ય છે જળ અને ચેતન કરતાં, એનું દર્શન તમને અસામાન્ય ભગવાનનું થાય એ તમારી ઉપાસનાનો છેલ્લો અંતિમ તબક્કો. એટલે એ તમારી પ્રેમની પરાકાષ્ઠા કે તમને દરેક જગ્યા પર ભગવાન દેખાય. અને જ્યાં સુધી એ દેખાતા નથી ત્યાં સુધી તમારા સાધનોનો અંત આવ્યો નથી. સમજી ગયા? આ સ્ટેજ છે કે એમાં આપણા રામાનુજાચાર્યએ જે ભક્તિની વાત કરી કે શ્રીજી મહારાજે જે ભક્તિની પરાકાષ્ઠા કહી એની વાત છે. હવે આમાં જે કહી આપણે જાણી લેવાનું. બરાબર. ચાલો. ઉપાસના એટલે શું છે? વેદન ઉપાસનમ સ્યાત તદ વિષયે શ્રવણાત. એટલે જ્ઞાનનો અર્થ ઉપાસના થવો જોઈએ, કારણ કે ઉપાસનાના અર્થમાં જ્ઞાન શબ્દ શ્રુતિમાં વપરાય છે. જ્ઞાનનો અર્થ હકીકતમાં ઉપાસના જ છે. જ્ઞાન એટલે ફક્ત પુસ્તકમાંથી વાક્યાર્થ જ્ઞાન નથી, એ આપણે જોયું ગયા વખતે પણ. ભાઈ જ્યાં સુધી એ ઉપાસનામાં એનો પરિબળ તરીકે ઉપયોગ ન થાય ત્યાં સુધી એ જ્ઞાન કંઈ કામનું નથી. સર્વ ઉપનિષદોમાં મોક્ષના સાધન તરીકે વિહિત થયેલું જ્ઞાન તે ઉપાસના છે એમ તેમણે કહ્યું છે. બધા જેટલા પણ એમ કહે કે ઉપનિષદ છે એ બધામાં મોક્ષના સાધન તરીકે કોને કહ્યું છે? જ્ઞાનને. એ જ્ઞાનને જ ઉપાસના કહ્યું છે. પછી સુકૃત પ્રત્યયમ કુર્યાત સદ્ધાર્થસ્ય કૃત તત્વાત પ્રયાજાદિવત. એક વખત જ્ઞાન કરવું, કેમ કે એટલાથી શબ્દનો અર્થ સિદ્ધ થઈ જાય છે. પ્રયાજાદિકની માફક એમ પૂર્વ પક્ષ કરીને નિર્ણય કર્યો છે. હવે આ આપણે જોવું પડશે. અથવા તો બીજો અર્થ, શ્રુતિ એનો વિશેષ કરે છે, ગૌરવ કરે છે, બીજા સાધનથી એની અધિકતા બતાવે છે. બીજા સાધનોથી કોની અધિકતા બતાવે છે? આમાં જે કહ્યું એની કે ભાઈ જે એક વખત જ્ઞાન કરવું, કેમ કે એટલાથી શબ્દનો અર્થ સિદ્ધ થઈ જાય છે. એટલે તમને જ્ઞાન જે એક વખત થઈ ગયું, જ્ઞાન એટલે જાણવું,
એટલે હવે એનાથી તમે એક વખત ભગવાનને કે બ્રહ્મને જાણી લીધું એટલે બીજું બધું અંદર સિદ્ધ થઈ ગયું. આપણે કહીએ ને હાથીના પગની અંદર બધાના પગ આવી ગયા. ભગવાને શું કહ્યું? કઈ વિદ્યા સર્વશ્રેષ્ઠ કહી? બ્રહ્મ વિદ્યા સર્વશ્રેષ્ઠ કહી. બરાબર. એટલે બ્રહ્મ વિદ્યા જો કોઈ ભણતો હોય તો બીજી બધી વિદ્યા ઓટોમેટિકલી એનામાં આવી જ જવાની છે. એટલે આમાં કહ્યું કે ભાઈ પૂર્વ પક્ષ તરીકે એનો નિર્ણય કર્યો છે. સિદ્ધમ તું ઉપાસન શબ્દાત, એટલે ઉપાસન શબ્દથી સિદ્ધ છે. તાત્પર્ય કે વારંવાર જેની આવૃત્તિ કરેલી છે એવું જે જ્ઞાન તે જ મોક્ષનું સાધન છે. બરાબર. એટલે પેલામાં જે આગળ જોયું ને પ્રયાજ આદિકની માફક એમ પૂર્વ પક્ષ તરીકે સ્વીકારેલું છે, એમાં યજ્ઞને અંગે કરવાની એક ક્રિયા. ઓકે, એટલે પ્રયાજ જે કહ્યો ને એટલે યજ્ઞનું અંગ જે છે ને એને કરવાની એક ક્રિયા છે. બરાબર. એટલે હવે એ તો જે કર્મકાંડ કરતો હોય ને એને જ આ વિશેષ ખબર હોય. જો આપણામાં છે ને બે વસ્તુ અલગ અલગ છે. એક કર્મકાંડ આવે, એ કર્મકાંડ આખો અલગ વિષય છે. કર્મકાંડ કરનારા બ્રાહ્મણો જે વંશ પરંપરાગત રીતે બ્રાહ્મણો એ કર્મકાંડ કરતા હોય એને એ યજ્ઞાદિકમાં જે કોઈ કર્મકાંડ કરે તે બધી ખબર હોય. પછી અમુક જે ભણેલા વ્યક્તિ હોય ખરા પણ એને એટલું કર્મકાંડ વિશે નોલેજ ન હોય, કારણ કે કર્મકાંડ એનો રોજનો વિષય ના હોય. સમજો. એટલે આમાં જે પ્રયાજ આદિકને વિશે કહ્યું એટલે શું? યજ્ઞને અંગે કરીને કરવાની એક ક્રિયા. એટલે ક્રિયા હોય જે કર્મકાંડવાળા પેલું પ્રયાજ કરતા હોય ત્યારે કરે. આવૃત્તિ એટલે મનમાં ફરી ફરીને સ્થાપવું કે થસાવવું, એટલે એને વારંવાર જે થસાવવું કે સ્થાપવું એને કહે છે, એને મોક્ષનું સાધન કહે છે. બરાબર. અને ચાલો, ઉપાસનાનો અર્થ સ્થિર અનુસ્મૃતિ થાય છે, કારણ કે એમ જ જોવામાં આવે છે. સ્થિર અનુસ્મૃતિ આપણે કાલે પણ જોયું. ભગવાનને વિશે એકદમ તેલ ધારાવત તમારી સ્થિર સ્મૃતિ જે છે તે ઉપાસના છે. અને એ જ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહેલું છે. આ રીતે વારંવાર આવૃત્તિ કરેલા ઉપાસનારૂપી જ્ઞાનને જ સ્થિર અનુસ્મૃતિ રૂપે વર્ણવેલું છે. બરાબર. આવૃત્તિ કરેલું જ્ઞાન એટલે શું છે તમે સમજો? મનમાં ફરી ફરીને સ્થાપવું કે થસાવવું. એટલે આ પ્રમાણે તમે જે જ્ઞાન પુસ્તકોમાંથી જોયું હોય કે જેના વિશે તમે માહિતી મેળવી હોય એને તમારા મનમાં ઠસાવો. ધ્યાન ભજન ઉપાસના આપણે ભગવાનની કરીએ એટલે ભગવાનની મૂર્તિને વારંવાર વાગોડીએ કે ભગવાને શાસ્ત્રોમાં જે કોઈ શબ્દરૂપી એટલે અક્ષરમય બ્રહ્મ, એટલે શું છે? અક્ષર એટલે એક એક શબ્દો જે છે તે પણ બ્રહ્મ છે, ભગવાનનું સ્વરૂપ છે. તો એને તમે વાગોળો અને એ એક એક શબ્દો જે છે તે જેવા છે તેવા અર્થે સહિત તમારા જીવને વિશે જ્યારે પ્રગટ થાય ત્યારે સમજવું કે એ ભગવાનના શબ્દો તમારા વિશે પ્રગટ થયા. એટલે ભગવાનની કથા વાર્તા વિચારવી કે ભગવાનના ચરિત્રો વિશે જે કંઈ વિચારવું કે ભગવાનના ચરિત્રો તમને ત્રાદ્રશ્ય થઈ જાય. જે કોઈ લીલા ચરિત્રો કરેલો હોય તે સમજો ભગવાને, કે ભાઈ પછી ભગવાનની મૂર્તિ જે છે તે તમને તાદ્રશ્ય થઈ જાય. સત્સંગના વાક્યો જે તમને તાદ્રશ્ય થતા હોય તો આ બધી જ તમારી ઉપાસનાના જ તમારા બધા અંગો છે. ઉપાસનામાં બધું આવી જાય. ભગવાને 4 પ્રકારે કહ્યું ને કે ભક્તિ કરવી બહુ સરળ છે, કે ભાઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, ભગવાનના ગુણ કીર્તન ગાવા, બરાબર, સત્સંગ કરવો તે, બરાબર, એ જે કહ્યું તે મૂર્તિનું અનુસંધાન કરવું તે. એટલે આ બધા જે ભગવાને કયા છે એ 4 રીતે કરીને એમ કે ભગવાનનું ભજન કરવું કે મોક્ષ કરવું બહુ સરળ છે. બરાબર. પણ પેલો આમને આમ આકાશનું ધ્યાન કરે બેઠો બેઠો અને પછી કહેતો હોય મેડિટેશન કરો છો તમે. આજકાલ એક નવી ફેશન નીકળી છે. તમે ત્યાં તમે જાઓ ને, તમે મેડિટેશન કરો છો. મેં કહું મેડિટેશન તો નહીં કરતો પણ મેડિકેશન કરતો હતો કોરોનાના ટાઈમ પર. હવે એ મેડિકેશન બંધ થઈ ગયું મારું. મને કે મેડિકેશન નહીં, મેડિટેશનની વાત કરું. હું મેડિટેશન નહીં કરતો, મેડિકેશન કરતો હતો. બરાબર. અમને લોકોને શું ઊંધું બોલવાની જ આદત પડી ગઈ હોય. પેલો હનુમાનજીનો પેલો ભગત અત્યારે પ્રસાદ આપતો હતો, પેલો કે એ તો બાઉન્સર નાખવાનો ને સાહેબ. બધા દડા એવા નહીં નાખવાના કે સીધો પેલો રમી શકે. એકાદ બાઉન્સર પણ નાખવાનો. હમણાં પણ એક બાઉન્સર નાખ્યો ને હનુમાનજીના ભગત વખતે. પેલો કંઈ તમે પહેલાંના જેવા પેલા બ્રહ્મચારી જેવા નથી. મેં કહું હા એનાથી પણ ખરાબ છે. તો પેલો વિચાર કરે, પેલો બાજુ આપતો જાય. પેલો કે એનાથી પણ ખરાબ છે એટલે શું કહેવા માગો છો? પેલો છોકરો છે ને તોફાની. મેં કહું એટલે પહેલાંના લોકો ખરાબ હતા, તમે તો બહુ સારા છો એમ. પેલો બાજુવાળો કંઈ તમે તો પલટી જબરી મારો છે, આમથી તેમ તેમથી આમ. બહુ પલટી તો મારવી પડે ને. બરાબર. એટલે પેલો છે ને પુષ્કળ, મેં કહું આ તો એનાથી પણ ખરાબ છે. એટલે પેલો કંઈ કે હે એનાથી એના જેવા. એટલે તમે કહું એના જેવા નથી તો કંઈક તો હોય ને. એના જેવા નથી એટલે એનો મતલબ શું થયો? કે એનાથી ખરાબ હોય કાં સારા હોય. બરાબર. એટલે મેં કહી દીધું ભાઈ, મેં કહું તો એનાથી પણ ખરાબ છે. આપણા છે ને આગળ એક અહીંયા બ્રહ્મચારી આવતા હતા, તો કોઈક આરતી બાબતમાં કોઈક હરિભગતનો ઝઘડો થયો, ત્યારે ચેલેન્જ આપીને ગયેલા
હું તમને ચેલેન્જ આપીને કહું છું, અમારા પછી જે કોઈ આવશે તે અમારાથી ઉતરતા જ આવે એમ કહ્યું, ચડતો કોઈ નહીં આવે. જાઓ બંને જગ્યા પર. અંદર નારાયણ મુનિદેવની સેવા કરતા હતા ને, એક તે કહીને ગયેલા, બોલો. અને એની વાત શબ્દે તું શબ્દે સાચી પડી. 7, 8 ને 9 આટલો સ્ટાન્ડર્ડ ટાઈમ હતો આપણે ત્યાં, બરાબર છે. સમય ઘટી ગયો બધો. એ લોકો 9:30 પોણા 10 આરામથી મંદિર બંધ કરતા હતા. એ કહે કે અમારાથી ચડતો કોઈ આવે જ નહીં. ને આ શબ્દ બહુ જૂના નથી, 2015-16ના જ છે, સમજો. હું તમને લખીને આપું છું. મને કંઈ બીજાને કહેતા હતા, ઝઘડો બીજા જોડે થયેલો કંઈ કે અમારા કરતી ચડતો કોઈ ના આવે, ઉતરતો જાય. ને પછી એક કોઠારી પણ એવું બોલેલા, બરાબર, કે તમે એમ કેવું છો કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં નહીં રહેતા, કે આમ છે કે તેમ છે. પણ હું તમને ગેરંટી જોડે કહું છું કે અમારા પછી જે કોઈ આવશે ને તે અમને સારા કેવડાવશે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે દુનિયા છે ચાલ્યા કરવાની, ઉત્તર એવી રીતે, દુનિયા એવી રીતે જ જઈ રહેલી. તો તમે એને કાં થીંગડા દેવા જવાના? આપ ફાટેલો હોય તો કાં થીંગડા દેવા જવાના? એટલે આપણે આપણું કામ કરી લેવાનું, બરાબર. ચાલો, એટલે આમાં શું છે, વારંવાર આવૃત્તિ કરેલા જ્ઞાનને જ આ પ્રમાણે ઉપાસના તરીકે કહી જ. હવે ઉપાસના કરો તમે, પહેલાં શ્રવણ કર્યું, મનન કર્યું, નિધિધ્યાસ કર્યું, પછી ઉપાસના કરી. તો ઉપાસના કરે પછી તમને થાય શું? સાક્ષાત્કાર, બરાબર. સાક્ષાત્કાર થાય. કોનો સાક્ષાત્કાર થાય? જેની ઉપાસના કરી હોય એનો સાક્ષાત્કાર થાય. શબ્દોની ઉપાસના કરો તો શબ્દોનો સાક્ષાત્કાર થાય. શબ્દો વિચારવા ના પડે, ફટાક દઈને બોલાય. પેલો સામેવાળો કંઈ કરતો એટલે પેલા એને કંઈ હુડું ફટ જા ઘરે જા, બરાબર. એટલે જેની ઉપાસના કરો એનો જ સાક્ષાત્કાર થાય. હવે જેની ઉપાસના કરી હોય કે કરવાની હોય પહેલાં, એના માટે એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવો પડે તમારે, તો જ એની ઉપાસના થાય. અને ઉપાસના થાય એનો જ સાક્ષાત્કાર થાય, સમજો. એટલે જેની જે રીતે ઉપાસના કરે એને એનો સાક્ષાત્કાર થાય. માયાનો કરે તો માયાનો થાય, ભગવાનનો કરે તો ભગવાનનો થાય. ચલો, આ સ્મૃતિ દર્શન રૂપે પ્રતિપાદન કરી છે. અને દર્શન રૂપતા એટલે પ્રત્યક્ષ સાક્ષાત થવું, તે પ્રત્યક્ષ પામેલી એટલે પ્રત્યક્ષ અનુભવ, સાક્ષાત્કાર રૂપ થયેલી મોક્ષની સાધન રૂપ જે સ્મૃતિ, તેનું શ્રુતિ નીચે પ્રમાણે વિશેષ વર્ણન આપે છે. અથવા તો બીજો અર્થ, શ્રુતિ એનો વિશેષ કરે છે, ગૌરવ કરે છે, બીજા સાધનથી એની અધિકતા બતાવે છે. એટલે આ કોઈ વાત નથી, એની અધિકતા બતાવેલી છે. કોની? સાક્ષાત્કારની. કેવી રીતે? સાંભળો. દર્શન રૂપે પ્રતિપાદન કરે છે. ભાઈ સાક્ષાત્કાર થાય તો એ વસ્તુનું તમને પ્રત્યક્ષ દર્શન થાય ને. દાખલા તરીકે ધ્રુવજી હતા કે પ્રહલાદજી હતા, એમની ઉપાસનાનો જ્યારે પણ અંત આવ્યો તો શું થયું એમને? કોનો સાક્ષાત્કાર થયો? બોલ ભાઈ, કોનો સાક્ષાત્કાર થયો? કયા ભગવાનનો? વિષ્ણુ ભગવાનનો. વિષ્ણુ એકલા જ ભગવાન છે, હે? કે બીજા કોઈ ભગવાન નથી? અનંત ભગવાન છે. વાહ વાહ, કેવું પડે. તો એ વાતમાં તો બહુ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ આ લોકો ખોટું જ કહે છે, બરાબર. એક ભગવાન છે કે બે ભગવાન છે કે 3 ભગવાન છે? રૂપ અલગ અલગ છે, તો ભગવાન કેટલા છે? એક છે. તો વાહ વાહ, આ વાત તારી સાચી છે. રિક્ષાની પાછળ શું લખેલું હોય? રિક્ષાની પાછળ શું લખેલું હોય? બસ, રિક્ષાવાળા જેટલું જ્ઞાન કોઈને છે જ નહીં પહેલેથી. સબકા માલિક એક, અદ્વૈત વેદાંત. સૌથી જ્ઞાની રિક્ષાવાળા, સબકા માલિક એક, એ લોકો લખે જ છે વર્ષોથી, બરાબર. નજર હટી તો સાંઈ બાબા. પણ એમાં છે અદ્વૈત વેદાંત. એને જેને આપ્યું હશે એને ખબર હશે, નહીં ખબર હશે ખબર નહીં, પણ છે એમાં એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, સબકા માલિક એક, સમજો, બરાબર. હવે એક એવા એ ભગવાન હતા, તેણે સૃષ્ટિ કરવાની હતી ત્યારે એણે શું વિચાર્યું કે ભાઈ એક એવો હું બહુરૂપે થાઉં. એટલે એક તો છે એ ભગવાન પોતે જ કહે છે, કેમ? એકો હમ બહુશ્યામ પ્રજાએ. એટલે એક એવો હું બહુરૂપે થાઉં. તો એક છે તો ભગવાન પોતે જ કહે છે કે ભાઈ મારા જેવો તો હું એક જ છું. એકચ્યુઅલી તો જીવ પણ આમ અસંખ્ય છે, પણ આપણા જેવો બીજો કોઈ નથી. એટલે કહેવાનો મતલબ શું છે? ભીડ મેં અગર દેખો તો હમ સબ દ્વૈત હૈ, लेकिन अगर खुद को पाने की कोशिश करो, स्वयं में रसबस हो जाओ तो हम सब अद्वैत है. સમજો તમે બધા, આપણે બધા ભીડમાં બધા એક અસંખ્ય જીવોની જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણે બધા અદ્વૈત એક નથી, ત્યારે બધા ભીડમાં છે. કારણ કે સંસ્કૃતમાં તો એક વચન, દ્વિવચન અને બહુવચન એવું છે. એટલે આપણે બહુવચન તરીકે ઉપયોગ થાય. અસંખ્ય જીવ છે,
પણ જ્યારે તમે તમારા સ્વયંની અંદર રમણ કરો, બરાબર, એટલે પોતે પોતાની અંદર રમણ કરો અને તમને દુનિયામાં બીજું કંઈ ભાષે જ નહીં, નિર્વિકલ્પ સ્થિતિને પામી જાઓ, ત્યારે તમે શું છે? અદ્વૈત સ્થિતિને પામી ગયા. એટલે અદ્વૈત સ્થિતિને એટલે શું છે? ભાઈ તમને સંસારમાં બીજું કંઈ દેખાતું નથી, એ જે ભગવાન છે એને વિશે સ્થિતિ થઈ ગઈ. અને એને વિશે સ્થિતિ થઈ ગઈ એટલે એસી લાગી લગન મીરા હો ગઈ મગન. તમે તમારી જાતને પણ ભૂલી ગયા. કેને કરીને ભૂલી ગયા? પેલું ભગવાને કહ્યું વચનામૃતમાં એ પ્રમાણે કે એક વખત જો સમાધિમાં એ ભગવાનનું દર્શન થઈ ગયું હોય તો જે અંગ ઉપર ભગવાનની તમારી નજર કે દ્રષ્ટિ પડી ત્યાં શું થઈ જાય? દ્રષ્ટિ ચોંટી જાય. હવે તમારી દ્રષ્ટિ ત્યાંથી ખસતી નથી. ભગવાનનું રૂપ એવું છે, ભગવાનના સ્વરૂપનો એવો તમને આનંદ આવે છે કે તમે એમાં એટલા રસબસ થઈ જાઓ. તો પછી પેલી બાઈ, આપણા કયા બાઈ, પીજના અવલબાઈ શું કહેતા હતા? હું સ્વામિનારાયણ છું. નથિંગ રોંગ, બરાબર છે. એ એમની સ્થિતિની વાત છે કે હું જ સ્વામિનારાયણ છું. કેમ? સ્વામિનારાયણમાં એટલા રસબસ થઈ ગયેલા કે ભાઈ એ પોતે પોતાને ભૂલી ગયા. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે, દીદાર ઉસકા કરો और ऐसे करो कि अपनी दीवानगी को लेकर दूसरे को नहीं लेकिन खुद को भूल जाए. बराबर. બહુ અઘરું બોલ્યો ને, ચાલો આપણે એને સરળ કરી દઈએ. દીદાર, દીદાર એટલે દર્શન, ઉર્દુનો શબ્દ છે. દર્શન જ્યારે આપણે ભગવાનનું કરીએ, દૂસરે કા કરો ત્યારે, તો દૂસરે કો નહીં એટલે એ ભગવાનને નહીં ભૂલવાના, પણ કોને ભૂલી જવાના છે? ખુદ કો. આપણે આપણી જાતને ભૂલી જવાની છે. ઘણી વખત એવું થાય, તમારા જીવનમાં પણ એવું થાય, બહુ દુઃખની ઘટના આવે ને, તમે એકદમ અવાક થઈ જાઓ, તો તમને ત્યારે શું કરવું એ સમજ નહીં પડતી. તમે તમારી જાતને ભૂલી જાઓ કે તમે એકચ્યુઅલી કોણ છો. ન બોલવાનું બોલો, ન કરવાનું કરો, એ એકચ્યુઅલી તમે ન કરતા હો, પણ તમારું અનકોન્શિયસ માઇન્ડ જે છે ને તે કરાવતું હોય તમારી પાસે. એટલે તમે તમારી જાતને ભૂલી ગયા છો, સમજો. એટલે તમે તમારામાં નથી ત્યારે. હવે પરમાત્મા જેવું મોટું તત્વ જેને પેલો જીવ અનાધિકારથી ભજતો હોય ને સામે આવી જાય, તો પછી પેલાની જાતને ભૂલી જાય એમાં નવી વાત કા છે? આ જગતની કોઈ વસ્તુ પેલો 25-50 વર્ષ મહેનત કરીને મેળવવા માટે પ્રયત્ન કરતો હોય ને એને મળે તો એ ત્યારે ભૂલી જાય, તો પછી બીજાની કા વાત કરવી? અમારા એક પ્રોફેસર જ હતા બાયોના, એક્સપાયર થઈ ગયેલા એટ ધી એજ ઓફ 31. પીએચડી કરતા હતા. તો એ એક પગમાં બૂટ હોય ને એક પગમાં મોજો જ હોય ખાલી, અને પેલો લેબોરેટરીમાં પેલો પ્યુન એમના ઘરેથી જે કંઈ ટિફિન આવે તે મૂકી જાય, તો સવારનું ટિફિન હોય તો સાંજ સુધી પડી રહેતું હતું. એને જમવાનો ટાઈમ જ નહીં, બોલો. બિચારા છેલ્લે ટેબલ પર જ એક્સપાયર થઈ ગયા, ખાલી 31 વર્ષની ઉંમર, બહુ નાની ઉંમરમાં. કારણ કે એને એમાં રસ હતો, કંઈક સંશોધન કરતા હતા, સમજો. હવે એના જેવા માણસને આવું હોય, પછી એક બીજા ડૉક્ટર હતા અહીંયા, સાયકાટ્રિસ્ટ હતા, એ પણ એવા જ હતા. એને પોતાને મેલેરિયા થઈ ગયો, તો એન્ટી મેલેરિયલ ડ્રગ નહીં લીધી ને બિચારા એક્સપાયર થઈ ગયા. એમડી સુરતમાં, ચાલો બોલો, એન્ટી મેલેરિયલ ડ્રગ નહીં લીધી. હવે આ એમડીને ખબર ન પડે, પણ એના વિષયમાં એટલા રસબસ પેશન્ટોને જોવામાં ને એમાં બહુ યંગ એજમાં એક્સપાયર થઈ ગયા, સમજો. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે જે માણસો આવી રીતે કોઈ કાર્યક્ષેત્રને વિશે એટલા બધા રસબસ થઈ જાય તો પોતાની જાતનું ધ્યાન નહીં રાખી શકતા, તો આ તો સામે કોણ છે? વિષય કોણ છે આમાં? ભગવાન છે વિષય, સમજો. તો જ્યારે ભગવાન તમારા વિષયમાં આવે ત્યારે આપણે ભૂમિકા એવું કહી છે કે આત્માનો વિષય જ્યારે પરમાત્મા બને છે ત્યારે આપણામાં જે શરણાગતિ ભગવાનની આપણે કરીએ છીએ તો આત્માનો પોતાનો કોઈ વિષય જ નહીં રહેતો, પરમાત્મા જ મેઇન વિષય થઈ જાય છે. કારણ કે પરમાત્મા વિષય આત્મા કરતાં કેવો છે? મોટો વિષય છે. આપણામાં બધું કેવું છે ને ભગવાનમાં કેવું છે? એટલે જ્યારે ભગવાનને વિચારો ત્યારે આત્મા શું છે? કંઈ નહીં, અણુ પરિમાણ છે, ડોટ. આ બોર્ડ ઉપર આપણે પેલું એક ડોટ મૂકીએ ને એટલી હેસિયત છે આપણી, સમજો. એ તો હું આમ ને હું ફલાણું ને હું ઢીમકું ને આમ ને તેમ ને આપણે આપણી જાતના વખાણ જાતે કર્યા કરીએ. પેલું કહીને વરના વખાણ કોણ કરે? વરની માં. તેમાં આપણે જાતે આપણા વખાણ કરીએ આમ આમ કરીને, સમજી ગયા. બાકી ભગવાનના તમે અનુલક્ષથી વિચારો તો આપણે શું છે? કંઈ નથી. બરાબર. એટલે જ્યારે ભગવાનને આપણે આપણી જીવનનો વિષય, ઉપાસનાનો વિષય બનાવીએ ત્યારે પછી કંઈ રહેતું જ નથી, એક ભગવાન જ રહી છે, સમજો. આપણે રહીએ છીએ, આપણી હસ્તી નહીં વધતી, યાદ રાખજો. પણ ગૌણ છે ને જીવ, વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં પણ શરીર છે ભગવાનનું. શરીરી કોણ છે? ભગવાન છે. અને જ્યાં મોટા આવા શરીરી હોય, આપણો મોક્ષ થાય તો પણ મોક્ષનો હેતુ આપણે પોતે નથી થતા. કેમ? એટલે ત્યાં ગયા પછી ત્યાં જીવને પોતાનું સુખ આવે છે, પણ એનાથી વિશેષ સુખ કોનું છે? તો ભગવાનનું સુખ છે. આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં માયાથી ફક્ત મુકાવવું એને મોક્ષ નહીં ગયો, સમજજો. પણ ત્યાં જઈને ભગવાનનું સુખ લેવું
એને મોક્ષ કયો છે. એટલે ભગવાનનું સુખ લેવું એટલે મુખ્ય વિષય કોણ થયા? ભગવાન થયા. બહુ ટેકનિકલ બાબત છે, ઘણાને સમજ પડે ન પડે, પણ હવે અમુક વખતે એવો અંદર પ્રવેશ થઈ જાય કોઈનો કે એમ થઈ જાય કે બોલીએ તો બોલી નાખીએ. સમજો, આ કંઈ તૈયારી નથી હોતી, પણ આ શું હોય ઘણી વખત એવું થઈ જાય કે ચાલ આજે આવું કંઈક બોલી દઈએ. એટલે ભગવાનને વિષય બનાવવા બહુ, ભગવાન એમને એમ નહીં કહેતા કે અનેક જન્મોનો સુકૃત થયો હોય ત્યારે મારી કૃપા થાય ત્યારે પેલાના જીવનમાં ભગવાન નામના વિષયનો પ્રવેશ થાય છે. ભગવાન તો બધે રહેલા જ છે સર્વસામાન્ય રીતે, પણ એ ભગવાનનો એ આપણા જીવનમાં પ્રવેશ થવો કે એને વિષય તરીકે ગ્રહણ કરવા, એ સુકૃત જે છે તે છે, અને એ જ ભગવાનની કૃપા છે. બીજી કોઈ કૃપા નથી આનાથી વિશેષ. બરાબર સમજી ગયા મોટાભાઈ? ચાલો આગળ જઈએ. એટલે પ્રત્યક્ષ પામેલી એટલે પ્રત્યક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર રૂપ થયેલી મોક્ષની સાધનરૂપ જે સ્મૃતિ, તેનું શ્રુતિ નીચે પ્રમાણે વિશેષ વર્ણન આપે છે. નયમાત્મા પ્રવચનેન લભ્યો ન મે ગયા ન બહુ ન શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યસ્તસ્યેસ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આ આત્મા પ્રવચન મનનથી મળી શકતો નથી. હમણાં જ કહી લો આપણે હરિપ્રકાશ શાસ્ત્રી હમણાં જ એક વચનામૃત ચલાવતા હતા, એમાં આ વાત કરતા હતા. લગભગ તમને કહું તો 8-10 દિવસ થયા હશે. સાંભળો, આ આત્મા પ્રવચનથી મળી શકતો નથી. તમે આત્મા વિશે ગમે એટલું પ્રવચન કરો, એનાથી તમને આત્માનો સાક્ષાત્કાર થતો નથી. હવે અહીંયા આત્માના સાક્ષાત્કારની એટલે બ્રહ્મ સાક્ષાત્કારની વાત આવશે. આ કોની વાત આવે છે, ચાલે છે? કેની વાત ચાલે છે? તો આમાં લખેલું તે કોની વાત કરે છે? અદ્વૈતની. આપણે કોની વાત કરવાની? આ પ્રમાણે ભગવાનની. એમ ભગવાન વિશે વાત કરવાથી ભગવાન મળતા નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એ જ્યાં આત્માની વાત કરે ત્યાં આપણે કોને સમજવાના? ભગવાનને, આપણા વેદાંતમાં. બરાબર, ચાલો પહેલાં એનું સમજીએ. મેઘા એટલે નિધિ ધ્યાસનથી મળી શકતો નથી. તમે એનો વારંવાર, એમણે પણ દૂધપાકનું ઉદાહરણ આપેલું, વચનામૃતમાં ભગવાને પણ દૂધપાકનું ઉદાહરણ આપેલું છે કે દૂધપાક વિશે વાત કરવાથી દૂધપાકના સુખનો અનુભવ થતો નથી. પણ એ તો બધાને તમને દૂધ પીવડાવવામાં આવે દૂધપાક તો મજા આવે. બરાબર, શીરા વિશે વાત કરવાથી તમને એ શીરાનું સુખ આવે નહીં. એ તો રાંદેર મંદિરે આવતીકાલે તમારે પધારવું પડે અને તમારે દિવ્યેશ ભગતના હાથનો ચોખ્ખા ઘીનો શીરો ખાવો પડે તો તમને એનું સુખ આવશે. હવે એ તમારા હાથમાં છે. બરાબર, અમારા તરફથી તો તમને આમંત્રણ આપી દીધું. હવે આવું કે ના આવું એ તમારા તરફથી છે કે ભાઈ ચોખ્ખા ઘીનો, ગીર ગાયનું ઘી છે એનો શીરો બનાવવાના છે. પેપર ફોડી, હા ગીર ગાયનું. બરાબર, હા એકદમ ચોખ્ખું શુદ્ધ ઘી, 900 રૂપિયા કિલોવાળું. સમજો, પછી વાત કરશું સાહેબ. હવે તમે તો આપણે તો પાછા ઘી પર પીએચડી થઈ જાય. બરાબર, ચાલો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો ભાઈ, એનું સુખ ક્યારે આવે? એનો પ્રત્યક્ષ લઈએ મોડા પર તો આવે ને. બરાબર, એટલે મેઘા નિધિધ્યાસથી પણ એનો મળી શકતા નથી. બહુ શ્રવણથી પણ મળી શકતો નથી. બહુ સાંભળ્યા કરો આત્મા 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 કે પરમાત્મા, તેનાથી પણ એ કંઈ મળતા નથી. કારણ કે શું કહ્યું? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે શું છે? મન અને ઇન્દ્રિયો દ્વારા એ ભગવાન પ્રાપ્ત થતા નથી. ચાલો, હવે એ આત્માની વાત કરશે. ભાઈ તમે કહો કે આમાં ચલવો એ ચલવો, પણ એ ભલે આત્માની વાત કરે, આપણે પરમાત્માની જ વાત કરવાની. આપણે જે આપણું કામનું હોય તે લઈ લેવાનું. ચાલો, એ આત્મા પોતે જેને પસંદ કરે છે તેને જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. હવે અહીંયા આત્મા તરીકે આપણે કોને લેવાના? ભગવાનને. કારણ કે ભગવાન કોણ છે? સર્વાત્મા છે. અને એ પસંદગી કોના આત્મા છે? ભગવાનના આત્મા જ છે. કે ભાઈ આ જીવ મારી પસંદગીનો છે કે હું આને ઓળખાઉં. એટલે એ જીવ જે છે તે ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરે અને પછી ભગવાનને ઓળખે. એ આત્મા પોતે જેને પસંદ કરે છે તેને જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. આ પ્રમાણે કેવળ શ્રવણ મનન અને નિધિધ્યાસન એ આત્મા એટલે પરમાત્મા પ્રાપ્તિના સાધન નથી એમ કહીને જેને આત્મા પરમાત્મા પસંદ કરે છે તે જ એ આત્મા પરમાત્માને પામી શકે છે. સમજો, એટલે જે આત્માનું સિલેક્શન એ પરમાત્મા કરે છે કે ભાઈ આ આત્મા મને જાણે, એ જે ભગવાનને જાણી શકે છે. બાકી શ્રવણ મનન અને નિધિધ્યાસનથી એ ભગવાન મળે એવું તો કંઈ છે નહીં. બરાબર, અને એમ આ શ્રુતિમાં કહ્યું છે જે ઘણો વાલો હોય તે જ પસંદ થાય છે. તમે દુનિયામાં એવા ઘણા માણસ હશે એના વિશે ઘણું બધું કરીને તૂટી જાઓ પણ એના વાલા નહીં થાવ, અને બીજા એવા હશે જેનું તમે કંઈક સારું નહીં કર્યું પણ એ તમે એના વાલા થઈ ગયા. બરાબર, આ એવી વાત છે. પોતાને અત્યંત વાલો ભક્ત પોતાને એટલે ભગવાનને પામે એમ ભગવાન પોતે જ પ્રયત્ન કરે છે એવું ભગવાને જ ગીતામાં નીચેના વાક્યમાં કહ્યું છે. એટલે ભગવાન કહીને
भाई सब कुछ तेरा लेकिन हुकुम मेरा, टाइगर का हुकुम, बराबर. એટલે ભગવાનનો હુકુમ હોય તો જ એ જીવ ભગવાન પ્રતિ જઈ શકે. બાકી આપણે ગમે એટલા મથામણ કરીએ, ભગવાન આપણી મથામણથી મળે એવું તત્વ નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ